માનવ નડે છે માનવીને મોટો પછી એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી જય વીર હનુમાન વીર હનુમાન दुनिया चले ना प्रभु राम के बिना दुनिया चले ना श्री राम के बिना राम जी चले ना श्री हनुमान के बिना दुनिया चले ना प्रभु राम के बिना दुनिया चले ना प्रभु राम के बिना राम न चले श्री हनुमान के बिना दादा तुम्हारा नामનો તો પાવર હોય અને ત્યારે જ કીધું ને કવિએ કીધું जब से मैंने रामायण पढ़ ली तब से मैंने एक बात समझ ली हो बात समझ ली जब से मैंने रामायण पढ़ ली तब से मैंने एक बात समझ ली हो बात समझ ली हो बात समझ ली जब से मैंने रामायण पढ़ ली तब से मैंने एक बात समझ ली वो बात क्या थी रावण मरे ना प्रभु राम के बिना रावण मरे ना प्रभु राम के बिना लंका जले ना श्री हनुमान के बिना प्रभु राम के बिना रावण मरे ना प्रभु राम के बिना लंका जले ना श्री हनुमान के बिना ये झूठा जगना झूठा खेल मनवा मारू तारू में ये झूठा जगना झूठा खेल मनवा मारू तारू में ये तू तो सोरी देने सीता था गामनी गाम हो भाई गाम हो पाथर हो मोटो ओटो हो અને ઈ ઓટે બેઠા બેઠા ઠેઠ દિલ્હીની ગાદીએ બેઠેલા મોદીની વાતો કરતા હોય એને દાદા હનુમાને કીધું શું એ તું તો છોડી દેને સીતા આખા ગામની એ હવે મારા રે શ્રી રામની મારી રાજાએ રેવતને પલાળ્યો હન મારી મરમરા સગતી પલાણે કેસરી ડાલામાં તો હાવત પણ એક રાતમાં એ 2300 ગામને જીતાડવા જો મરમરા સગતી દે હો
અરે રે તે દીદી ઘલી એવું કાઢે હોનાનો દી મારી સકા અરે નોતા મેરું નોતી મેદની એ બાબાજી નોતા ધરતી ને નોતા આકાશ નોતી મેરું નોતી મેદની નોતા ધરતી નોતા આકાશ નતા જડા નતા થડા નતા વેદ નતી વાણી નતા ચાંદો નતા સૂરજ નતા 9 લાખ તારા તો ઈ સમયની માલપા શું હતું કે એક કાળો સમુદ્ર હતો કાળા સમુદ્રની માલપા મણિદીપ હતી મણિદીપની માલપા મરમરા આધી આ શક્તિ બેઠી હતી ભાઈઓ માતાજીએ વિચાર કર્યો લાઈવ સૃષ્ટિનું સર્જન કરું પલ કેતા જરી પલમાંથી માતાજીએ પિંડો બનાવ્યો બે પાડ્યા ભાગ એકની બચાવી પૃથ્વીને બીજો થાપો માં આભો ઈ આપની સ્થાપના કરે પૃથ્વીની સ્થાપના કરે ને રૂમઝુમતી રડિયાદ માતાજી જગદંબા રમતી આવે પણ કેવી એ સકત સનાળા વાળી એવધી થલડી વાળી રૂણા તાર રાજમાં દેવતી કલિયા વાળી એ રૂડા તારા રાજમાં મામા જો એ ગાંજા ના લેરી મારા મોજી નાને આવ્યા એ મોજીલા મામા મારા મોજીલા મામા એ ગાંજા ના લેરી મામા ગાંજા ના લેરી એ ખીજડા રે વાળા મામા ખીજડા રે વાળા એક સમય એવો હતો આપણા ગઈઠિયા આપણને કહેતા હતા કે બેટા અહીંયા નો જાતો શું કામ કે ત્યાં ખીજડો છે ને ખીજડો છે ત્યાં મામો હોય એટલે મામો થતો હોય મામાની ભૂતમાં ગણતરી થતી ભાઈઓ હા અત્યારે એના ઈ મોજીલા મામાની કૃપા કેવી ક્રેઝ કેવાયો ભાઈ હા હા મારા કમઠિયાની માલપા તો દર ગુરુવારે મેળો જામે ભાઈઓ હા એ મોજીલા મામા તારી દુનિયા દીવાની દીવાની મોજીલા મામા તારી દુનિયા દીવાની એ દુનિયા દીવાની તારી મોટી મહેરબાની એ દુનિયા દીવાની તારી મોટી રાજધાની मेरे मामा बादशाह है मुझे कोई गम नहीं मामा बादशाह है मुझे कोई गम नहीं मेरे मामा बादशाह है मुझको ये गम नहीं मेरे मामा बादशाह है मुझे कोई गम नहीं रणसिंह आवाजा हूँ दादा रणसिंह आजा काम पड़े मरवा अवसर वड़वा मर्द कसो बल रंग चढ़े ये तो भूज बापे मोल दीधो ये तो भूज बापे बोल दीधो ये मांगड़ी आयो तो मांगवा ये मांगड़ी आयो मांगवा આ બધા લોહીના ગુણ છે ભાઈઓ
આ કડીની માલમાં કવિએ એમને એમ નથી કીધું કે તું જ બાપે બોલ દીધો માંગણ આવ્યો માંગવા ઘા કીરો તલવાર નો એને માથું ઉતારી નાખો. હવે તું જ બાપે બોલ દીધો માંગણી આવ્યો માંગવા એ ઘા કીરો તલવાર નો એને માથું ઉતારીને આપવા. ઘા કિલો તલવાર નો માથું ઉતારી નાપાય અને ઈ તલવાર થી માથું ઉતાર્યું ત્યારે વર્તન કેવું થયું? એ ધીંગાણાનો ઢોલ જાવાજો રે ધીંગાણાનો ઢોલ જાવાજે મળદા ગોળ માપવા રે અરે માંથી જાગવા રે ઢોલ જાવા જા રે ઢીંગાણાના ઢોલ જાવા જા રે ઢીંગાણાના ઢોલ જાવા જા રે એ શિવાજી જન્મો હતો એ તલવાર કેરી હાર કરીએ ને હિન્દુ ધર્મ રાખો હતો. વાહ મારી વાહ આવ્યા મારી પરમાણો વાહ 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 એ નાના નાના મુકી વ્યાજા મેલડી માર મને બાપ અરે મારા કાકા ખૂટ્યા કટમ ખૂટ્યા મારા ભાઈઓ ખૂટ્યા ને મેલડી મારા ભાંડરું ખૂટ્યા. ધન ખૂટે માયા ખૂટે ખજાનો ખૂટે નાનપણની માલમાં જેનું માવતર વ્યુ ને ભાઈ નાનપણની માલમાં જેના માવતર વ્યુ જોવે ને ભાઈ જેના કાકા ખૂટે જેના કટમ ખૂટે જેના ભાઈઓ ભાંડરું મામા ખૂટે મોહાડ ખૂટે ઈ કાનિયો જોગી એક અમારા રાવણદેવનો દીકરો ફેખનો દીકરો હોય શિયાળના ચોકની માલમાં એક લીલુડો લીમડો અને લીલુડા લીમડાના થડે ધૂળનો ધણીમડો આડી વાઈટનો દીવો થાય અને અડાયા સાણાનો ધૂપ થાય. 11 વર્ષનો નાનો દીકરો મેલડીના ધૂળના ધણીમને રોતા રોતા માતાજીને કીધું કે માડી હે મારી ભગવતી આ દુનિયાની માલમાં મારા માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ નહીં મારા ભાઈઓ નહીં ભાંડરું નહીં મારા મામા નહીં મારું મોહાડ નહીં આ જગતની માલમાં મારું કોઈ નથી હું કાનિયો એકલો સૌ માં. મળી કાલ આ દુનિયાની માલમાં આ જગતની માલમાં મને કોઈ એકલો જાણી મને ગરીબ જાણી અને મારી માથે ઢોલનો ઘા કરીને વિયો જાય ત્યારે માતાજી મેલડી મારે શું કરવાનું માં? ત્યારે ધૂળના ધણીમલાની માથે હવા વેદની નાંગણી થઈ રૂપિયા જેવડી ફેણ માંડીને એટલું કીધું કાના હે કાના બસ તારું માવતર વિયો ગયું એટલે તારી વાંહે અંધારું થઈ ગયું તને એમ લાગ્યું કે તારી વાંહે અંધારું થઈ ગયું બાપ પણ કાના જેનો ધણી હું મેલડી હોય ને બાપ આ જગતના ચોકની માલમાં કાલ કદાચ તને કોક ઢોલ મારી જાય ને એને ગાડ નો દેતો એનો કાંખલો નો ચાલતો બાપ તો એક વાર મારા ધૂળના ધણીને સામે મોઢું રાખીને એટલું કીધું કે આગે મારી ભગવા ભેખની મેલડી અને મારવા વાળો માહો ફરે અને એના વહાની માલમાં સોટી નો તો મેલડી દેવ ન કહેવા મેલડી દેવ ન સેવા. એ મારી માતાની
બદ કિસ્મતના તાળા યુગડી જા એ મારી માતાના પગલા જા થાય એ જીવન મારા સમય રહેશે ને તો વાત કરીશ ભાઈ, ટાઈમ રહેશે તો. કારણ કે યુટ્યુબ ની માલમાં મારી ઈ એક વાત માટે માતાજીની કૃપાથી મેલડી માની દિયાથી ઘણું હાલી ગયું. અમારા જો કે મારા કાકા છે પ્રવીણભાઈ રાવળદેવ ધારપીપળા વાળા, એને એક સૂત્ર બહાર પાડ્યો કે કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. એવો ને એવો મારો પણ એક સૂત્ર છે કે આ જગતની માલપા જેનો કોઈ ધણી નો થાય એનો મેલડી થાય, એનો દાખલો એનો પુરાવો પડ્યો કે રાજકોટની બજારમાં માલપા જ્યારે એક મુસલમાનનો દીકરો મરવા ગયો ને ત્યારે રાતે 3 વાગે કાંખલો ઝાલીને એટલું કીધું હતું કે કદાચ મને મેલડીને ઘા નાખે તો એને ખમોજ મરવાનો તો મેલડી દેવનો કે બાપ. પગલા જા ચાચા હવનું જો મળે જો ગડદરાના ઘાટની ખોડિયાર જો પણ જાહાલ કે ચિઠ્ઠી મોકલે ઓરે રે તું તો વાંચજે મારા નવ ઘણવીર, વાંચજે નવ ઘણવીર. પણ સિદ્ધમાં રોકી હે મનસ ઉમરે એક રુધિરનો કાગળ હાથમાં આવતા રાજપૂતનો દીકરો રાલંકણ ગાદીની માથેથી ઊભો થઈ જાય અને પોતાનું લાલ લશ્કર ધડકટક લઈ અને પોતાની બેન કોઈ મિત્રો લોહીનો સંબંધ નહીં પણ એક ઠાનો લે ધાવીને મોટા થયેલા બેન જહાલ અને નવખણ હાલતા કાલાવાડની બાજુમાં હાડડા નામના સમુદ્રને ભોગવતા જાય અને હૈયા હિંમત હારી જાય. એક રાજપૂતનો દીકરો માતાજીને કેમ પ્રાર્થના કરવી, કેમ અરજી કરવી, આંતરવા પાઘડી ઉતારી અને માતાજીના શરણોની મારમાં મૂકી દંડવત પ્રણામ કરીને માતાજીને અરજી કરીને માને અરજી કરો એટલે માં આવે કેવી એ ત્યારે અરજીને સુણીને હે માતાજી આવતી હતી એ મોળો હાથ સુણીને માડી હવે સીધાવતી તીરે માડી હોડલ માતુરે ખમકારી હે માવન માતુરે જલગાલી સાધુ તેનો સગડો ન છોડ્યો. માતાજીના મેળે અરે રે માતાજીને લણી લાજો પાણી લણી લાજો પાણી એ ત્યારે એ માતાજી આઠ લેલા બાકીરા વરી પાછા નો ઘણના વારણા લેતી મારી આઈ મીઠડા લેતી આઈ કે તેથી મરુડી રબાની ને મારી હારે મારી મરુડી ને બની ને માં તેથી મરુડી રબાની ને એવી આવતી મારી નો ઘણના કોડલા વાડતી રે માં હોટલ માં પૂરે ખમકાર એ આવડવા તુરે જલગાલી
બોલીએ શ્રી ખોડિયાર માતની જય. એ ઉલુલુલુ હાલા રે હાલા 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 પોઢો ને મારા ખેતલ માલુડા રાજા. હે ઉલુલુલુ હાલા રે હાલા 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 પોઢો ને મારા ખેતલ માલુડા રાજા. पार्वती ने पिता महादेव, पार्वती पिता महादेव, माता जाकी पार्वती ने पिता महादेव, माता जाकी पार्वती पिता महादेव. ये तने माता दी लावे झूले लाला पारણીએ तन जाजी ने खमा मारा वीरा ने खमा तन जाजी ने खमा ए मारा वीरा ने खमा. ઉલુલુલુ હાલા રે હાલા 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 પોઢો ને મારા ખેતલ વાલુડા રાજા. આયુનો આગેવાન, આગેવાન. એ તમે લડતા લડતા આવો રે ખેતલિયા. એ મારો રાજા રે મારો મારો રે રાજા. તમે લડતા લડતા આવો રે ખેતલિયા. એ મારો રાજા એ મારો મારો રે રાજા. અરે રે માય દિલીએ ભાંજી ના છાન એક દી લોઠા ના કમાર. પણ મારી ફોજી ગઈ એ મારી ફોજી ગઈ દિલ્હી ના એક દિન અકબર બાદશાહ ના રાજમાં. એ દિલ્હી ના રાજા અકબર આ તારા લોઠા ના દરવાજા રહ્યા ને એને તારે જેવા તાળા મારવો એવા મારી દીજે. અને રાતના 12 વાગ્યાનું ગોજમાની ગાંડી ઉતરું આ તારા લોઠાના દરવાજાને ભાંગીને ભૂકો તો કરું પણ તારી 12 બેગો મને જો બજારમાં નો થોડાવું ને એ તેની તો ગોજમાં વાળી ગાંડી નોતી બા. રાખો વિશ્વાસ માનું વેણ ફળી જા. એમાં વિશ્વાસ છે આખી દુનિયા કરી જા. એમાં માના ભરોસે આખી જિંદગી જીતી જા. એ ભલે હોય તારી કાઢી લા એ સતનો દીવો પડે. એ ભલે હોય તારી કાઢી લા એ સતનો દીવો પડે. વાહ વાહ મળી
આવ્યા માતાજી પ્રમાણ છે નગર ઈ જુનાગઢની બજારની મારા બા એક બાજુ સમિયલ છો દાતાર જગતને કેતો ફરતો તો કે મોટામાં મોટો જો કોઈ ડુંગર હોય તો આજે મારો ગરવો ગિરનાર મોટો ને કાલે મારો ગરવો ગિરનાર મોટો અને તેની મારી ગોજમાની ગાંડીએ જમેલ શાહ દાતારને કીધું રેવા દે અભિમાન હારો નથી શું કામ કે અહંકારમાં વિયા ગયા રાજ ધન વંશ અહંકારમાં વિયા જાય રાજા રાવણ ને કંસ હો બાપ પણ એ જમેલ શાહ દાતાર જો ખરેખર તને તારા ગરવા ગિરનારનો આટલો બધો અહંકાર આવી ગયો હોય ને એકવાર મારા દ્વારકાના ઠાકરા કે સત ધર્મના જે સાબડા છે ને એ સાબડા ડિયાય એક સાબડાની માલમાં તારો ગરવો ગિરનાર મૂકી દે અને બીજા સાબડાની માલમાં મારો દોથા જેવડો ગોજમો રહ્યો ને એની માથે તુલસીનું ઝાડ છે એની માલમાંથી એક પાંદડું લઈ લે અને બીજા સાબડામાં પાંદડું મૂક એ તલ વધવા દો તલ ખટવા દો મોજમાં વાળી ગાડી નોતી બાપ મેં તો જાહેરની માલમાં કીધું છે કે એકવાર માતાજી માથે ભરોસો મૂકી દો એકવાર એના નામનો ભેગ ફેરી લ્યો પછી આ જગતના ચોકની માલમાં કદાચ દુશ્મનને જો તમને મારવા હોય ને તો પેલા તો તમારા દુશ્મનને કડે હાથ નાખવો પડે ભાઈ હા અને ઈ કડે હાથ નાખ્યા પછી ત્યાંથી રિવોલ્વર નીકળ્યા પછી સ્ટીકરમાંથી આંગળી દબાવ્યા પછી એમાંથી ગોળી નીકળે પણ તારી દુશ્મનની ગોળી નીકળે ઈ પેલા મને ગાડીને પડકારો કરીને તો દુશ્મનની ગોળી પેલા આઉટ માંજા ગાડી આવી બાબા રાજો એવો રાખજે મારી સડકો એ દાડો એ રાજો એવો રાખજે મારી સડકો એ દાડો એ ડૂબવાનો દેતી મારો સમકતો સિતારો રે તારો એ રાજો એવો રાખજે મારી સડકો રે દાડો એ રાજો એવો રાખજે મારી સડકો રે દાડો એ ડૂબવાનો દેતી મારો સમકતો તમે આટલા માંડવામાં ગયા છો માતાજીની વાત સાંભળી છે પણ આજ આમ અંદરથી ઊભી ઉપડી છો ભાઈ ગાંડી શું કહેવાય ગોજમાની ગાંડી શું કહેવાય એનો એક દાખલો તમે કોઈ દી સાંભળ્યો નહીં હોય ઓખાના રાજધાનીની માલમાં એક દીકરી પોતાની કાંખની માલમાં 6 મહિનાનો દીકરો લઈ અને સિપાહીને કહેવા માંડી સિપાઈ આ તમારા ઓખાની માલમાં મૂળું આપવાની ખાંભી ક્યાં છે હે ઓખાની માલમાં મૂળું આપવાની ખાંભી ક્યાં છે તેથી સિપાહીએ કીધું બેન ગાંડી તો નથી થઈ ને કે શું કામ કે આવું તને કોને કીધું મૂળું આપવાની ખાંભી નહીં પણ આ રાજની માલમાં મૂળું આપા હયાત રાજ કરે છે બાપ ત્યાં તો દીકરીની આંખની માલમાં દળદળા હુડા પડી ગયા અને પોતાના દીકરાને લઈ અને મૂળું આપવાના રાજની માલમાં જઈ બે હાથ જોડી દંડવત પ્રણામ કરી અને રહ આહુડે રોતા રોતા કીધું કે હે મૂળું બાપા હવે મારી માનતા મારે પૂરી ક્યાં કરવી શું કામ જો આવ્યા મારી પરમાણ અને તેથી રાજ દરબારની મારી પાસે કોઈ દીકરી રહ આહુડે રોતા રોતા મૂળું આપા ને એટલું કીધું કે મૂળું આપા મારા ઘરે 20 વર્ષથી દીકરો નતો સંતાન નતું અને કોક માણસે મને એવું કીધું કે મૂળું આપવાની ખાંભીની માથે એક નારિયેળ વધેરવાની માનતા રાખ તો તારે ત્યાં સંતાન થાય આજ મારે ત્યાં દીકરો છે અને મારાથી માનતા થઈ ગઈ છે એક નહીં પણ મારે ત્યાં દીકરો થાય ને તો 101 શ્રીફળ મૂળું આપવાની ખાંભી માથે વધેર્યું હવે મૂળું આપો તો હયાત છે મારે નારિયેળ વધેરવા ક્યાં જવા અને ત્યારે મૂળું આપાએ આપની માલમાં નજર કરી અને મનની માલમાં સંકલ્પ કર્યો વિચાર કર્યો કે જો કદાચ મારા નામની માનતા રાખતા હોય ત્યાં જો કદાચ દીકરા દીધી હોય તો બીજું કોઈ નહીં મારી ગોજમાની ગાંડીએ દીધો હોય બાપો બેટા જો તે માનતા લીધી હોય ને તો
તો તારી માનતા પૂરી મારી ગાંડી કરાવે એક લાડામાં ઘી વહી જા અને ત્યાંથી નારિયેળનો ઘા કરે આજ મારી ગોજમાની ગાંડી મારા માથા માથે નારિયેળ ફોડ્યો આ ભરોસો આ વિશ્વાસ એક લાડામાં દીકરી શેટી જાય હાથમાં નારિયેળ લે અને નારિયેળનો ઘા કરે નો કરે અને ત્યારે મારી ગોજમાની ગાંડીએ ફડકારો કર્યો ખમા મારા મૂડું એ મૂડું એક એના દીકરીની હાથમાંથી નારિયેળ નીકળે અને તારી અને દીકરીની વસારે નારિયેળ ભોગે તો ફાડી નો નાખું ગોજમાં વાળી ગાંડી રોકે પ્રેમથી બોલીએ ગતરાડમાં એ તને પાશમના નાગલા ચડાવું રે મારો ખેતર પાલુડો રાજા તને પાછમના નાગલા ચડાવું રે એક તલવાળું રાજા ખેતલ બાળો રે રાજા રે ખેતલ બાળો રાજા રે મારો ખેતલો બાળો રાજા ખેતલ બાળો રાજા રે ખેતલ બાળો રાજા રે ખેતલ બાળો રાજા રે મારો ખેતલ બાળો રાજા પણ બાર ગવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢા મણમાં કેસ બદલે પણ આપણે અહીંયા ખેતલા બાબા કેવી અમુક પરગણાની માલમાં આવી એટલે એમ કે રાવણદેવ વાસંગીની વગાડજો અમુક જગ્યાએ જાઓ એટલે શરમાળિયા બાપા કે એમ જ પાત્ર બધે એકનું એક નામ ખાલી નોખા પીડા ભાઈઓ હા અને એ ઉત્તર ગુજરાતની માલમાં જાવ ત્યારે એ ઘોઘો રાણો આવ્યા ગુજરાતમાં ટોડલે ઘૂગરમાં એ ઘોઘો રાણો ટોડલે ઘૂગરમાં હે ગોગો મારો પરસમણી કહેવા હે ગોગો મારો મોટો ધણી કહેવા તને પાછમના નાગલા ચડાવું રે મારો ખેતલ બાળો રાજા પાછમના નાગલા ચડાવું રે ખેતલ બાળો રાજા
પણ મારીને હે મારી મારીને તારું તણ પાખાડું માતા મુંડા ત્રિશુલ હે એને છોટાડી દેને માતા મુંડા અરે છોટીને માતાજી શરણ મરે એ મારી વાડા ખુમાર ખાચર ને બેહે ખોટ પણ સોમલા એ બાપુ ખાચર ની ડેલીએ અને માં કહેવાય કરે જો અહીંયાના ભાવથી આંકલું તો ઢીંગલો સીતરા તણો ધૂણે પાયો નગર ઈ ચોટીલાની સવીસીની માથે સોમલા બાપુ ખાસર થઈ ગયા ભાઈઓ ભંડારની માલપા રૂપિયો નહીં કોઠારની માલપા અન્નો દાણો નહીં તેરી સોમલા બાપુ ખાતરે સાઉન્ડ કીધું હે મા હે ભગવતી એ જોગમાયા મળી તારું એવું કહેવાનું થશે કે અહીંયા જેટલા ભૂખ્યા આવે દુખ્યા આવે એના દુઃખ મટાડજે ભૂખ્યાને ભોજન આપજે પણ આજ મારી આગળ રૂપિયો નથી દાણા નથી મારે ખવડાવું છું હા ભાઈ ભાઈ અને ત્યારે એક ચોટીલાના સાડીકાની માથે બેહનારી ચામુંડે કીધું સોમલા બાપુ ખાચર આ તારા ફરિયાની માલમાં જે ઝપડા નામનો ઘોડો રહ્યો ને એ ઘોડાની માથે લગામ વાડ હાથની માલમાં મારી સાઉન્ડનો નામનો દીધેલો ભમરિયો ભાલો લે અને સુરેન્દ્રનગરની કદાચ જો અંગ્રેજની તેજુરી તોડી અને ખજાનો જો કોટડાના કોઠા ભેગો ન કરું ને તને તો સાઉન્ડ દેવનો કે બાપ રાખો વિશ્વાસ માનું વેણ પડી જાય મારા વિશ્વાસે આખી દુનિયા કરી મારા પગલાથી ઘરમાં રેખા સતનો દીવો ભરે એ ભલો તારી તારી રાત કે સતનો દીવો ભરે આવી માતાજી માથે ભરોસો રાખતા રહેજો વાલા હા એની માથે આપણે ભરોસો રાખ્યો ને એટલે આ બીજી વાર ભેગા થયા કોરોના કાળની માલમાં હું થાત હું નહીં કાંઈ નક્કી નો રે ભાઈ એ આપણો પેટનો જેનો હગો ભાઈ હોય ને રામ રામ નતો કરતો સેટેથી રામ રામ કરીને ભાગતો શું કામ કે અડાય નહીં કોરોના થઈ જાય જ્યારે આપણે પોતાના શેટા ભાગવા માંડે ને ત્યારે કોઈ આ માતાજી આગળ આ ભગવતી આગળ આ ભુવાએ જ્યારે હાથમાં ધૂપેલી આ લઈને ધા નાખીને ત્યારે માતાજી બેઠીઓ થઈ ભાઈઓ નગર તો સાહેબ તમને મને બધાને ખબર છે કે આપણો નકશો ફરી ગયેલો હતો ભાઈ હા ત્યારે એ જ્યારે સમય સાથ છોડે ત્યારે બધાઈ વેલી થાય છે કોણ પોતાનું કોણ તારકું એ દાદે સમજાય છે મારી ધરાવાળી ધોળી ગઈ હે બોલી લોવડીએ રાખી દે ભુવાની લાજ પણ મન બગાડ્યા હે મારી તારી હોનાની માસાલી હે અરે રે મને ખોટું લાગ્યું મામડિયાની ખોડિયાર ને ખોટું
બાપુ માતાજી માથે ભરોસો રાખ્યો ને એટલે માતાજી લાખ હોય આપણી આબરૂ નો જવા દે, નો જવા દે, નો જવા દે. એનો પુરાવો, એનો દાખલો કોરોના કાળની માલપા મુંબઈની માલપા કાંથીવલીની માલપા ડોરીક નથવાણીના ઘરે જ્યારે માતાજીનો પ્રોગ્રામ, માતાજીનો માંડવો હતો, મારે જવાનું હતું. એના ઘરે માંડવો હતો. 2 દી પહેલા ઈ ડોરીક નથવાણી મુંબઈથી ગુજરાત આવે, માટેલની માલપા માતાજીના દર્શન કરી અને ત્યાંથી ગાડીની માલપા નીકળે એટલે કાંથીવલીની માલપાથી મુંબઈની માલપાથી પોતાના ભાઈનો ફોન આવ્યો કે ભઈલા આપણે ત્યાં 2 દી પછી જે માતાજીનો માંડવો છે, જે ભૂવા આવવાના છે, રાવણદેવ આવવાના છે, મહેમાન આવવાના છે, આ બધું બંધ રાખવું પડશે. શું કામ? કે જે પૈસા, જે 85 લાખ રૂપિયા આપણે જેની આગળ માંગતા હતા, જે માણા આપણને દેવાનો હતો, એની માથે આપણે આ બધો જગન આદરવાનો હતો. અત્યારે માણા એમ કહે છે કે જેની આગળ તમારે પૈસા લેવા એનો ફોન બંધ છે, એ માણા ફરાર છે, પૈસા તમારે ભૂલી જવાના. ડોરી નથવાણી ફોન કાપી અને પ્લેનની માલમાં 2 સીટે માથું રાખે અને આંખના ખૂણા ભીના થયા અને માતાજીને કીધું કે જોજે માડી, મારા ઘરની માલમાં 1 રૂપિયો નથી અને જે 85 લાખ રૂપિયા જેની આગળ માંગુ છું ને પૈસા આવે ને પછી મારા ઘરે માંડવાની થાંભલી રોપાય છે. સાહેબ માતાજીના મઢમાં યાદ કરો આવે, ખેતરમાં યાદ કરો આવે, વાડીની માલમાં યાદ કરો, ઘરે યાદ કરો આવે, પણ ડોરીક નથવાણીએ પ્લેનની માલમાં ખોડિયારને યાદ કરી, પ્લેનની માલમાં ખોડિયાર આવી. હો ભાઈ ડોરીક, એ ડોરીક તને ઉપાધિ છે ને કે તારા 85 લાખ રૂપિયા માણા દેશે નહીં, પણ જા ડોરી, હમણાં 15 થી 20 મિનિટમાં તારું પ્લેન રહ્યું, એ મુંબઈની માલપા લેન્ડ થાય અને મારો ડોરી 1 પગ બારો મૂકે નો મૂકે અને કાંથીવલીની માલપા જો પૈસા દેવા નો મામડી એની ખોડિયારો ની વાત. तेरे मानी डांक डणके ये मंदिरियामा 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 ये मंदिरियामा बेठामानु मुखमल के, ये मंदिरियामा बेठामानु मुखमल के, डाक डणके रे मानी डाक डणके. અત્યારનો સમય જેવો છે ભાઈ, અત્યારે ડેલી મારે નીકળવી ને, કારણ કે આ યુગ રહ્યો ને કળયુગ છે ભાઈ. અત્યારે આ સમયની માલમાં કોઈનો ભરોસો કર્યાનો નથી, પણ ડેલીની બહાર નીકળતા ખાલી આપણા ગોખલાની માલમાં કે થડાની માલમાં કે પાટિયા માથે કોઈ માતાજીના ફોટાની માલમાં જગદંબા બેઠી હોય ને, એને 2 હાથ જોડી અને એને કહી અને પછી ડેલીની બહાર પગ મૂકજો ભાઈઓ. શું કામ? હે રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે ભાગી જા. જોવા મળજો. એ મારી ભૂરડી પીપરના બાંધડે, મારી ભૂરડી પીપરના બાંધડે ને મનખો માતાજી જેથી માને નહીં, પણ ઓલા પીપરના મારી પાંદડા હોના ના કર્યા, હે તેજી રમે રે મારી સિંધના બેડાની શીખોતા. અરે ઓહો એ મારી દરિયા તેરી વારું મેં કોને કોને કીધી, એ ઝઘડું સાને કીધી, માયું ઝઘડું સાન કીધી જો.
ખડા થપાવ મંદિર માલે ખડા થપાવ મંદિર માલે આયલ ને ઉપવાર મારી આવને હે માતા દી રમવાયા ખડા થપાવ માની જા અન મારી વાઠાડી બૂટ હારે ઝઘડા નો હોય એનો હોય પણ રણમાં દીદી એ તને રણમાં રે રાખી દવજો ને એ તેદી મન બાના રે લાગે વાઠાડી બૂટ ને બાના અરે યકોટો માતાજી તારો જળગા એ મારી પ્રખજા ફેરાયો પાવયા ને પણ રોજ કા કામ છે રોજ કા કામની મરબા છ હાથ છાહેલડી હાથમાં થાળીની મરબા મોતીડા ફૂલડા અને માતાજીના દર્શન કરવા જાય પણ રોજકાના મહણિયાની મલબા શમશાનની મલબા મલકા નામનો વાજો જેને પથ્થુ નામનો પાવ્યો કેવો વાજો કે મસાનની રાખણી મલબા ખાલી અવરી ગુલાટ મારે ને એટલે જણનું રૂપ મૂકીને નારીનું રૂપ લઈ લે આભૂષણ ઓઢી લે આશા પાનેતર ફેરી લે ઈ મલકા નામનો વાંજો એમ કહેવાય કે માતાજીના મહાનની મલબા અવરી ગુલાટ મારી અને હાથમાં થાળી લઈ અને જે બાયુ માતાજીના દર્શન કરવા જાતી એની હારે રૂમઝુમ ઠણક માતાજીના મંદિરે આવ્યું હોય માતાજીના મઠની માલમાં આવી ખોડો પાથરીને માતાજીને કીધું કે માડી એ માં મેં વાત સાંભળી છે કે રોજકાના પાદરની માલમાં બેઠેલી વાઠાડી બૂટ વાંજી અને દીકરા દે કે હા તો મારી મારા ઘરે શેર માટીની ખોટ છે એક દીકરો કે દીકરી દઈ દે તેથી રોજકાના પાદરની માલમાંથી વાઠાડી બૂટે કીધું જા 9 મહિના 13 દીએ દૂધના ફીણી જેવો દીકરો હતો વાઠાડી બૂટ આપું બાપ પણ સાહેબ એટલી જ વાત થાય કે મલકા નામનો વાંજો માતાજીના મંદિરમાં ઊભો થઈ અને અવરી ગુલાટ મારી નારીનું રૂપ મૂકી જણના રૂપમાં આવીને ખડ 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 મીઠો દાંત કાઢવા અને માતાજીને કહેવા માંડ્યો કે માડી હું કોઈ બાઈ નથી હું તો એક જણ છું અને હું તો તારા પારખા લેવા આવ્યો તો કે માતાજી બાઈ ને જણ ને ઓળખે છે કે નહીં અને ત્યારે માતાજી વાટાડી બૂટે કીધું કે હે મલકા નામના વાંજા તે જ્યારે મઠની માલમાં મંદિરની માલમાં પગ મૂક્યો ને ત્યારે હું તને ઓળખી ગયો તું બાઈ નથી તું ભાઈ છો અત્યારે તો ઘણા માણસો એમ કે રાવણદેવ આઠમ ને દિવસે અમારે ત્યાં ડાક વગાડવા ન આવતા શું કામ કે અમારે ત્યાં દીકરાનો જન્મ છે અમારી માતાજીને હવા મહિનાની હુઈટક લાગે માતાજીને જેથી દીકરા દીકરી દેન હુઈટક લાગશે ને ભાઈ તેથી અમે રાવણદેવના દીકરા ડાક વગાડવાનો ધંધો બંધ કરી દઈશું માતાજી દીકરા દીકરી દેને હુઈટક ન લાગે પણ વાત કરીશ ટાઈમ રહેતા પણ મલકા નામના વાંજાએ કીધું કે મારી હું બાઈ નથી હું એક જણ છું આ લુગડા પહેરી તારા પારખા લેવા આવ્યું પણ તે તો મને વરદાન દીધું કે 9 મહિના 13 દીએ દૂધના ફીણ જેવો દીકરો દઈશ અને ત્યારે મઠડાની મારમાંથી વાઠાડી બૂટે કીધું હે મલકા નામના વાંજા હજે લગી અમે માતાજી બોલી નહીં કોઈ દી ભોંય પીડ્યું નથી બાપ પણ જા 9 મહિના અને 13 દી પૂરા થાય એ બાયુના પેટે તો કેટલાય દીકરા થાય છે પણ કદાચ જો પથ્થુ પાવ્યા તને દીકરો ન માંજે વાઠાડી બૂટ હોય બાપ એ હાથ લીમડામાં એક ડાળ વીઠી રે સોહલા ખંડવાણી એ ખંડવાણી 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 રે એ સોહલા ખંડવાણી આદુ કેવડી ને મારા વડી ને મારી ખોબલો પાણી મારી રે જીલણ
ઝીલવા ગયા તા કે ગરબે રમવા ગયા તા ખીલણ માડી ઝીલવા ગયા તા કે ગરબે રમવા ગયા તા જો મારી ગોજમાની ગાંડી ગતરાડ જો કે ભલે ગાંડી ગતરાડ તારી લીલા પાર મારી રઠિયાણા ને હડે રમતી તીરે મારી ગોજમાન ડુંગરે ગરાડતી હતી ગોજમાં ઢોકરે ગરજતી હે માય ગાય કેરા રૂપમાં લીધા તા હે ત્રાડ મારીને ગોજમાન કીધું તું હે યલા ભાગ તારો તાળ બનીને ગરજતી હું તો ગોજમાના ઢોરે ગરડતી આવશે માડી આવશે આવશે માડી આવશે એ જાણે મોઢા ફેરવે માનવી કરદલડું બહુ મુજાય રે જાણે મોઢા ફેરવે માનવી એ જાણે મોઢા ફેરવે માનવી કરદલડું બહુ મુજાય રે તારી ધીરજ તૂટી જાય પાછળને યાદ કરજે ગાંડી નીકળે હેડિયા વાળી મારી આવશે મારા સુરવીની ક્યારે આવે નો બોલીએ ખોડલમાં